કેથલેબ આપણે જે પીડી હોસ્પિટલમાં છે તેને યુએન મહેતાને હેન્ડઓવર દેવાની પ્રોસેસ ચાલુ છે અને એ હેન્ડઓવર દરમિયાન એનું જે રિનોવેશનની પ્રક્રિયા છે એ ચાલુ છે. રિનોવેશન પૂર્ણ થયે કેથલેબ ઝડપથી ચાલુ થઈ જશે. હાલ જેટલા દર્દીઓ આવે છે એને પહેલાં અમારા ફિઝિશિયન દ્વારા જોવામાં આવે છે, પછી જરૂર પડીએ અમારા યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટ દ્વારા પણ જોવામાં આવે છે અને પછી તેમને આગળની સારવાર માટેની સલાહ આપવામાં આવે છે. અમારા પ્રયત્ન છે જેટલી ઝડપથી થઈ શકે એટલી ઝડપથી ચાલુ કરવા માટે. યુએન મહેતામાં ગયા પછી યુએન મહેતાના જે ચાર્જીસ હોય એ પ્રમાણે એમને ફોલો કરવાનું રહેશે. હજી એ વિશે કોઈ ઓફિશિયલ માહિતી ન હોવાથી હું આપી શકીશ નહીં. અમે કોશિશ કરીએ છીએ જેટલી ઝડપથી થઈ શકે એટલું ચાલુ કરવાનું. અમદાવાદ ધક્કો ખાવો પડે એના કરતાં પહેલાં તો અમે અહીંયા જોઈએ છીએ દર્દીઓને અમારા ફિઝિશિયન દ્વારા, અહીંના યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટ દ્વારા, અને ત્યાર પછી જે દર્દીને જરૂર હોય માત્ર ને માત્ર એમને અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે છે. અત્યારે આપણે સિવિલ હોસ્પિટલમાં અને યુએન મહેતાની અંદર ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ દ્વારા હૃદયની દરેક તપાસ થાય છે, જેની અંદર ડોપલર, ટીએમટી અને આપણે કાર્ડિયોલોજી બધાની સુવિધા ચાલુ છે. જેવી આ કાર્યરત થઈ જશે એટલે હું તમને કહી શકીશ કે અંદર કેટલા સાધનો અવેલેબલ થઈ શકશે. હૃદયની બીમારી તો એવું છે કે હૃદયની બીમારીમાં ફિઝિશિયનનો પણ રોલ એટલો જ હોય છે. એટલે જે દર્દીઓને ફિઝિશિયનની જરૂર હોય છે એને આપણે ફિઝિશિયનને જ બતાવીએ છીએ પહેલાં, અને ત્યાર પછી જ એમને યુએન મહેતામાં મોકલીએ છીએ. એટલે એ તો બીમારી પ્રમાણે અલગ અલગ હોઈ શકે, જે બીમારી હોય એ પ્રમાણે અલગ અલગ થઈ શકે. જે પ્રમાણની હૃદયની એની બીમારી હોય એ પ્રમાણે અલગ અલગ ચાર્જીસ હોય છે. અત્યારે જેટલું અહીંયા અમારી પાસે સાધન સુવિધા ઉપલબ્ધ છે એટલી અમે દરેક સારવાર અહીંયા કરીએ. અત્યારે સિવિલમાં આપણે કાર્ડિયોલોજિસ્ટ નથી, અત્યારે યુએન મહેતા તરફથી કાર્ડિયોલોજિસ્ટની સુવિધા આપણને પૂરી પાડવામાં આવે. પહેલાં અહીંયા તપાસ કરી અને પછી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરીએ છીએ જરૂર પડીએ. જ્યાં સુધી સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી જે દર્દીઓને અમારી પાસે આવે અને સ્ક્રીનિંગ થઈ જાય પછી જરૂર પડીએ એમને અમદાવાદ અમારે રિફર કરીએ છીએ.